સાથે કેટલાક સૂચનો. યાત્રાએ જતા ઘરેથી નીકળતા પૂર્વે કંકુ તિલક કરી, બાળ નવકાર ગણી, ગામના જિનાલય પરમાત્માને 3 પ્રદક્ષિણા કરી, શુભ શુકન જોઈને નીકળવું. રસ્તામાં યાચક, માંગણ વગેરેની યથોચિત દાન આપી તેમને પ્રસન્ન કરવા. મુસાફરી દરમિયાન બસમાં કે ટ્રેનમાં ડબ્બામાં સમૂહ ધૂન, સમૂહ ગાન ચાલુ રાખવું. પુસ્તકો સાથે રાખવા તથા પ્રસ્તુત નિયમોના હેન્ડબિલ છાપીને દરેક યાત્રિકને આપી દેવા. નિંદા, કુથળી, આડી અવળી વાતચીતો બંધ કરવી. સંસારના કાર્યો, ઉપાધિઓ વગેરે કશું યાત્રામાં સંભાળવું નહીં. તીર્થસ્થાનમાં ઉતર્યા પછી ભોજનશાળા કે ધર્મશાળા ન શોધતા પહેલા પરમાત્માના દર્શને જવું. પછી જ ઉતારાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા સંભાળવી. તીર્થયાત્રામાં દરેક વ્યક્તિઓ પોતાના પૂજાના કપડાં, પૂજાની પેટી, જેમાં પૂજા માટેના કેસર, ચંદન, બરાસ, વાસક્ષેપ, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે બધા દ્રવ્યો ભરેલા હોય વગેરે સાથે રાખવા. તીર્થસ્થાનમાં શક્ય બને તો ભૂમિ પર સંથારો પથારીને સૂવાનું રાખવું. તીર્થસ્થાનમાં પાન મસાલા, તંબાકુ, શરાબ, જુગાર વગેરે બદીઓથી સદંતર દૂર રહેવું. તીર્થસ્થાનમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. વિજાતીઓનો પરિચય ન કરવો તેમજ વાતચીતો પણ ન કરવી. શક્ય બને તો ઉપવાસ, આંબેલનો તપ કરવો. વાતોમાં, રખડવામાં સમય ન બગાડતા સમયસર સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરીને જિનાલયમાં પૂજા માટે પહોંચી જવું. જેટલા પણ જિનબિંબો હોય તે તમામ પરમાત્માની પૂજાનો લાભ લેવો. યથાશક્તિ ઉછામણી બોલીને પણ પરમાત્માની પૂજા આરતી વગેરેનો લાભ મેળવવો. હિલ સ્ટેશનોમાં જે રીતે સ્ત્રી પુરુષો એકબીજાને ખભે હાથ મૂકીને જેમ ફરતા હોય તેમ તીર્થસ્થળોમાં ન ફરવું. સંધ્યાના સમયે બહાર રોડ પર આંટા મારવા ન જતા જિનાલયમાં જઈ અરિહંત વંદનાવલી જેવી સ્તુતિઓ ગાવી, ગીતો ગાવા ભક્તિ કરવી, પણ રખડવું નહીં. તીર્થસ્થાનોમાં કયા કયા સ્થાનો દર્શનીય વંદનીય છે તેની જાણકારી પેઢી પર મેળવી લેવી. સમય કાઢી સર્વ જિનાલયોના દર્શન પૂજાના વગેરે કરી લેવા. પ્રત્યેક તીર્થનો ઇતિહાસ જાણવા પ્રયત્ન કરવો. ઇતિહાસ જાણવાથી તીર્થ પ્રત્યે અવભાવ વધે છે. બહેનોને એમસીનું પરિપાલન ચુસ્ત રીતે કરવું. ભોજનશાળા, પરબો, ગાદલા, ગોદડા વગેરે અભડાય નહીં તે રીતે વર્તવું. તીર્થના મેનેજર, કર્મચારી, પૂજારી આદિ સાથે સૌમ્ય મીઠી ભાષામાં વાત કરવી. રૂઆબથી કોઈને ઉતાળી પાડવા નહીં. તીર્થ માટે જોખમકારક કોઈ ફરિયાદ હોય તો ટ્રસ્ટીઓના સરનામા મેળવી તેમની સાથે અવશ્ય પત્ર વ્યવહાર કરવો. મારે શું એમ કરીને ગંભીર વાત જાતિ ન કરવી. તીર્થ આપણું છે, આપણે ચિંતા નહીં કરીએ તો કાલે તીર્થ જોખમમાં મુકાશે. પેઢી પર જે પૈસા ભરો તેની પાકી રસીદ લેવી અને રસીદની સાથે નીચેની કાર્બન કોપીનો આંકડો મેળવી લેવો. કેમ કે કેટલાક સ્થળે કાર્બન પેપર કાપીને રાખે છે એટલે ઉપરનો આંકડો નીચે લખાય જ નહીં. પાછળથી કાર્બન પેપર ખસી દે. તમે 200 રૂપિયા ભર્યા હોય તો તે 20 રૂપિયા લખીને 180 ખિસ્સામાં મૂકી દે. એવું બધે નથી બનતું પણ ક્યાંક બને છે, માટે સાવધાન રહેવું. કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી પરિસ્થિતિ નહીં સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે જોખમરૂપ બની જાય છે. આજે દરેક તીર્થસ્થાનમાં મોટે ભાગે યુવાન કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના વેશ પહેરવેશની મર્યાદા રાખવી. જોનારનું મન ભડકી ઉઠે એવો કટારો ન કરવો. સ્નાનાગારમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ નાહ્યા જ કરે છે. મફતમાં મળે છે માટે આમ નાહી નાખવાની જરૂર નથી. પેન્સિલ કે કોલસાથી દિવાલો પર અમે કયા દિવસે પધાર્યા હતા તેના શિલાલેખો લખવાની જરૂર નથી. તીર્થસ્થાનમાં બગીચા વગેરેમાં જઈને ફૂલ ઝાડને કે ફલાદિને વૃક્ષોને નુકસાન કરવું નહીં. તીર્થસ્થાનમાં જે કોઈ ભક્તિ ભેટનું વગેરે કરે એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઈએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાઈ છે તે યોગ્ય નથી. ગમે તેમ હોય, અધિષ્ઠાયકો એ પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ, બાથરૂમ, સ્નાન માટે ગરમ પાણી, ગાદલા, રજાઈ, પલંગ અને ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન છોડવા પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું. ગમે તેમ છોડીને જતા રહેવું નહીં. જે વપરાશ કર્યો હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું જોઈએ. મફત કા ચંદન ઘસ બે લાલિયા જેવો ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં સાથે ક્ષેત્રોમાં તેમજ અનુકંપા આદિમાં પણ દાન કરવું. એક દિવસમાં 5 તીર્થ કરી લેવાને બદલે કમસે કમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન, ભક્તિભાવના વગેરે કરવું. રાતના સમયે 2 કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્ત પ્રસન્નતા સંપ્રાપ્ત થશે. તીર્થસ્થાનમાં આપનું વર્તન. આ તીર્થસ્થાન છે, પવિત્ર ભૂમિ છે. અત્રે દેવાધિદેવની ભક્તિમાં અસંખ્ય દેવી દેવતાઓ હાજરાજૂર છે. તીર્થની અમાન્ય ઝાલવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હિલ સ્ટેશન નથી પણ ધર્મસ્થાનક છે. બહેનોએ ખુલ્લે માથું ફરવું નહીં.
ભાઈઓએ સ્ત્રીઓમાં ખભે હાથ રાખીને ફરવું નહીં. ઠઠ્ઠા મશ્કરી કે ગંદી વાતો કરવી નહીં. બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. રાત્રિ ભોજન કરવું નહીં. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કંદમૂળ જેવી અભક્ષ્ય ચીજો ખાવી નહીં. શરાબ, જુગાર જેવા વ્યસનો સેવા નહીં. તીર્થની કમ્પાઉન્ડમાં સિગરેટ, બીડી પીવી નહીં. પાન મસાલા, તમાકુ ચવવા નહીં. ગમે ત્યાં પિચકારી મારવી નહીં. બાંકડા ઉપર અવિવેકથી બેસવું નહીં. રેડિયો, ટેપ, ટીવી વગેરેનો ઉપયોગ કરવો નહીં. કાગળિયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહીં. ક્રિકેટ, બેડમિન્ટન કે પત્તા રમવા નહીં. જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચન ગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જૂતા પહેરીને જવું નહીં. ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઈ વગેરેનો બેદરકારીથી ઉપયોગ ન કરવો. વ્યવસ્થા અંગે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરિયાદ પેટીમાં કાગળ નાખવા. કર્મચારીઓ માટેની ભેટ રકમ બક્ષિસ બોક્સમાં નાખવી. એમસી વાળે બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહીં તેમજ તીર્થસ્થાનમાં ક્યાંય આડછેટ આવેલી રીતે વર્તવું નહીં. ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.